નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। હું તમને એમ કહું કે અંબાણી પરિવારને પણ ટક્કર આપનારો આ રાજવી પરિવાર છે તો તમે પણ કહેશો કે આ શું મજાક ચાલી રહી છે। પરંતુ દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના આ મહારાણી કે જે મુકેશ અંબાણીના એન્ટેલિયા કરતાં પણ મોંઘા પેલેસમાં રહે છે। જી હા દોસ્તો, મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો કે જે મુંબઈમાં લક્ઝરિયસ સુવિધા ધરાવતો બંગલો છે। 15,000 કરોડની કિંમતનો આ બંગલો છે જે આજે વિશ્વના સૌથી મોંઘા બંગલામાં સામેલ છે। પરંતુ ગુજરાતના મહારાણી એવા છે કે જે આ પેલેસમાં રહે છે, જેની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે। વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। સૌથી પહેલાં અમે તમને એ વાત જણાવી દઈશું કે આખરે આ પેલેસ ક્યાં આવેલો છે અને આ પરિવાર કોણ છે। વાત કરી દઈએ દોસ્તો તો આ રાજા છે સમરજસિંહ રણજીતસિંહ ગાયકવાડ, જેઓ વડોદરાના સયાજીરાવ ગાયકવાડના વંશજો છે અને શાસક પરિવાર છે। ત્યારે આજે પણ આ પરિવાર જે છે એ વડોદરામાં આવેલા એમના પેલેસમાં રહે છે। આ પેલેસનું નામ છે લક્ષ્મી વિલાસ પેલેસ। આ પેલેસ આજે એવી લક્ઝરિયસ સુવિધાઓ ધરાવે છે કે જે આધુનિકતાને પણ ટક્કર આપે છે। મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો કે જે લક્ઝરિયસ સુવિધાઓ ધરાવે છે, પરંતુ આ રાજાનો પેલેસ જે છે આજે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે। ભલે મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો લક્ઝરિયસ સુવિધામાંનો એક હોય, પરંતુ આજે આ ગાયકવાડ પરિવાર જે રહે છે એટલે કે સમરજસિંહ રણજીતસિંહ ગાયકવાડ, જેઓ એક જૂના ક્રિકેટર છે એવું પણ કહેવામાં આવે તો ખોટું નહીં હોય। ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા આ જૂના ક્રિકેટર કે જેના લગ્ન એમના ધર્મપત્ની સાથે થયા અને આજે પરિવાર સાથે એટલે કે એમને 2 સંતાનો, 2 દીકરીઓ છે અને એમની સાથે આ લક્ષ્મી વિલાસ પેલેસમાં પોતાનું જીવન જીવે છે। આજે પણ જ્યારે લક્ઝરિયસ સુવિધાઓની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીને તો લોકો યાદ કરતા હોય છે, પરંતુ બહુ ઓછા લોકોને વાતની ખબર હોય છે કે રાજા રજવાડાઓના સમયનો આ પેલેસ જે આજે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે, એ પેલેસનું નામ લક્ષ્મી વિલાસ પેલેસ છે। વડોદરામાં આવેલો આ લક્ષ્મી વિલાસ પેલેસ કે જ્યાં આ રાજવી પરિવાર રહે છે અને વિશાળ એમનો ગ્રાઉન્ડ એરિયા પણ તમે જોઈ શકો છો। લક્ઝરિયસ સુવિધાઓને પણ ટક્કર આપે એવો આ પેલેસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે એમની પ્રત્યેક કોતરણી ખૂબ આકર્ષક છે। આજે પણ લોકો તેમની મુલાકાત લેવાનું પસંદ કરે છે, કારણ કે આ રાજા રજવાડાઓના સમયમાં ડિઝાઇન થયેલો પેલેસ છે। તો પછી બીજી તરફ મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો કે જે 15,000 કરોડની કિંમતનો છે, પરંતુ આજે એમની કિંમત દિવસે ને દિવસે વધતી જતી જોવા મળે છે। તો પછી બીજી તરફ આ રાજવી પરિવારનો પેલેસ પણ દિવસે ને દિવસે વધારે આકર્ષણનું કેન્દ્ર બને છે, કારણ કે અત્યારના આધુનિકતા ધરાવતા લોકો જે છે એ પોતે આ પેલેસની કોતરણી જોવાનું પસંદ કરતા હોય છે અને આ વિશાળ ગ્રાઉન્ડ એરિયા કે જે હજારો સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો એરિયા છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં એ પણ જણાવી દઈએ કે મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો પણ આજે ખૂબ શાનદાર ઇમારત છે, જેમાં મુકેશ અંબાણીનો પરિવાર રહે છે, પરંતુ આ મહારાણી કે જેઓ વડોદરાના મહારાણી છે અને એમનો આ લક્ષ્મી વિલાસ પેલેસ છે। પેલેસ બહારથી પણ એવી રીતના આકર્ષક રીતે રજૂઆત બનેલો છે અને એમને રજૂ કરવામાં આવ્યો છે કે આજે પણ પર્યટક સ્થળો માટે હજુ તે ખુલ્લું ન હોય, કદાચ એવો ખાનગી રહેઠાણ હોવાના કારણે લોકો ત્યાં જવાનું પણ પસંદ કરતા ન હોય, કારણ કે આજે તે ખાનગી રહેઠાણ છે। પરંતુ દોસ્તો, હાલ તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો છે એ પણ લક્ઝરિયસ સુવિધાઓ ધરાવે છે। 15,000 કરોડનો ભવ્ય ઇમારત કે જેમાં 27 માળ છે અને 27મા માળે આ સાથે જ એમના નોકરોને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। 600થી વધારે નોકરો એમાં કામ કરે છે, પરંતુ આજે પણ આ રાજવી પરિવારને યાદ કરીને લોકો એમની તુલના તો મુકેશ અંબાણી સાથે ન થઈ શકે, કારણ કે આ રાજવી પરિવાર છે પહેલેથી જ અમીર છે અને આજે પણ એ બંગલોમાં રહે છે, પેલેસમાં રહે છે। ત્યારે દોસ્તો, આ વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને।